ચાલો મિત્રો, હવે આપણે જોવા જઈ રહ્યા છીએ દાખલા નંબર 4. એમાં શું કીધેલું છે કે સાબિત કરો કે નીચે આપેલા વિધેયોને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો નથી. હવે મિત્રો, મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ક્યારે ના હોય એ પહેલા તમને ખબર હોવી જોઈએ. તો આપણે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મેળવવા માટે કામ શું કરીએ છીએ? આપણને જે fx આપેલી છે એનું સૌ પ્રથમ શું કરીશું? f ડેશ x, એના પછી f ડબલ ડેશ x, અને હવે મેઇન પોઈન્ટ આવશે f ડેશ x ઇક્વલ ટુ 0 લઈએ છીએ. પરંતુ આ દાખલામાં f ડેશ x અથવા તો g ડેશ x અથવા તો h ડેશ ઓફ x આમના માટે 0 પોસિબલ નહીં હોય. હવે જો એના માટે 0 પોસિબલ ના હોય તો x ની કોઈ કિંમત જ ના મળે, અને પછી કહી શકાય કે જો x ની કિંમત જ ના મળે તો મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય કેવી રીતે મળી શકે? બરાબર. તો આ કામ આપણે 3 3 માં અહીંયા કરવાના છીએ. ચાલો સૌપ્રથમ આપણે શોધીશું f ડેશ x. e રેઝ ટુ x નું વિકલન e રેઝ ટુ x જ થાય. હવે કામ કરીએ છીએ આપણે f ડબલ ડેશ x શોધવાનું. તો ફરીથી e રેઝ ટુ x નું દ્વિતીય વિકલન શું થશે? e રેઝ ટુ x જ થશે. અને હવે શું કામ કરીએ છીએ આપણે? જે f ડેશ x ધાર્યા છે અથવા તો જે f ડેશ x મળ્યા છે આપણને, એના માટે આપણે શું લેવાના છીએ? 0 લેતા. તો f ડેશ x કેટલા છે? e રેઝ ટુ x છે અહીંયા. હવે દેખો, e એટલે શું? 2.7. બરાબર. આ સમથિંગ વેલ્યુ છે. 2.71 લખો, 2.718 લખો, ગમે તે લખી શકો છો. હવે જે અહીંયા ધન વેલ્યુ હોય, e એટલે એક ધન વેલ્યુ છે, એક સમય સંખ્યા છે, એની ઉપર ગમે તે ઘાત હોય, ચાહે ધન હોય કે ઋણ હોય, એનો આન્સર 0 ક્યારે પોસિબલ નથી. સમજ પડે છે? અહીંયા એક સંખ્યા છે 2.7, એની તમે ગમે તે ઘાત લો, પરંતુ એનો આન્સર 0 પોસિબલ નથી મિત્રો. તો અહીંયા શું કહી શકાય કે આવું તો શક્ય નથી. એટલે કે f ડેશ x નોટ ઇક્વલ ટુ 0. હવે જો f ડેશ x જ 0 થતા નથી તો x ની વેલ્યુ જ ના મળે આપણને. તો શું કહી શકાય કે ભાઈ અહીં fx ને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળશે નહીં, કારણ કે x ની કોઈ કિંમત જ નથી મળતી મિત્રો આપણને. સમજ પડે છે? ના સમજ પડે તો આગળના પહેલા બધા વિડીયો જોજો મિત્રો, કારણ કે આપણે આખા સ્વાધ્યાય 6.5 ની અંદર મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મેળવવાનું જ શીખ્યા છીએ. ઓકે, તો અહીંયા લખીશું કે આવું નોટ ઇક્વલ ટુ 0 હોવાથી મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. ઓકે, આ મૂલ્ય આપણને મળશે નહીં. ચાલો જોઈએ નેક્સ્ટ નંબર 2. દેખો મિત્રો, સાબિત જ એવું કરવાનું છે આપણે કે મૂલ્યો નથી એટલે ન જ મળતા હોય, બરાબર, પરંતુ આપણે પ્રૂફ સાથે એને બતાવવું પડે. ચલો અહીંયા લઈએ આપણે g ઓફ x, એની ઉપરથી g ડેશ x લઈએ તો log x નું વિકલન શું થાય? 1/x. હવે ડબલ ડેશ x લેવાની મિત્રો કોઈ જરૂર જ નથી, જો આનો કોઈ ઉપયોગ જ નથી આપણે. એટલે અહીંયા પણ ડબલ ડેશ x શોધવા હોય તો -1/x² આમ મળશે, પરંતુ એની કોઈ જરૂર જ નથી આપણે. બરાબર. એટલે હવે શું કરીશું? g ડેશ x બરાબર 0 લઈશું. તો અહીંયા શું આવશે? 1/x ઇક્વલ ટુ 0. હવે 1/x ઇક્વલ ટુ 0 આવું પોસિબલ છે મિત્રો? દેખો, સપોઝ તમે x આને ગુણી નાખો તો x ગુણ્યા 0 એટલે 0 થઈ જાય. તો 1 ઇક્વલ ટુ 0 હોય? આવું ના હોય. અને કોઈનો છેદ 0 હોય ક્યારે? એ પણ ના હોય. એટલે આ વસ્તુ તો પોસિબલ જ નથી અહીંયા. તો અહીંયા લખીશું 1/x does not equal to 0. ચલો અહીંયા આની વાર્તા પૂરી થઈ ગઈ. તો કહી શકાય કે g ડેશ x અહીં g ડેશ x does not equal to 0 હોવાથી મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે, કારણ કે x જ નહીં મળે આમાં. તો પછી મહત્તમ ન્યૂનતમ નો તો કોઈ સવાલ જ નથી મિત્રો અહીંયા. ચાલો હવે શું કામ કરીશું આપણે? h ડેશ x શોધી લઈએ આપણે અહીંયા. તો અહીંયા આવશે 3x²
પ્લસ 2x પ્લસ 1. હવે ડબલ ડેશ ની કોઈ જરૂર નથી. હવે h ડેશ ઓફ x ઇક્વલ ટુ 0 લેતા ચાલો તો શું બનશે અહીંયા 3x² પ્લસ 2x પ્લસ 1 ઇક્વલ ટુ 0. હવે મિત્રો આના અવયવ પાડો કે 3 ગુણ્યા 1 એટલે શું થશે 3. 3 ના એવા ભાગ પાડો જેમનો સરવાળો 2 થાય. 3 ના એવા ભાગ પાડો, બાદબાકી 2 કરવાની તો થઈ જાય પણ સરવાળો 2 થાય આવું પોસિબલ જ નથી. હવે પોસિબલ નથી તો તમે ડેલ્ટા વાળી ફોર્મ્યુલા વાપરી શકો છો b² - 4ac. તો એમાં ડેલ્ટા નું મૂલ્ય ઋણ મળશે મિત્રો. એનો મતલબ શું કે અહીં વાસ્તવિક ઉકેલ મળી જ નહીં શકે આને. તો અહીં આપણે આના અવયવ જ નથી પાડી શકતા એટલે આપણે ડાયરેક્ટ લખી શકીએ કે અહીં x ની વાસ્તવિક કિંમત ન મળે અને માટે શું કહી શકાય કે h ડેશ x નોટ ઇક્વલ ટુ 0 થાય અને માટે મહત્તમ કે ન્યૂનતમ કિંમત ન મળે. ઓકે, તો 3 દાખલામાં આપણે એવું જ સાબિત કરવાનું હતું કે મહત્તમ કે ન્યૂનતમ કિંમત ના મળે અને એટલા માટે આપણે એ રીતે અહીંયા બતાવી પણ દીધું છે. ઓકે, ચાલો જોઈએ. ચલો મિત્રો હવે જોઈએ દાખલા નંબર 5. ટાઇટલ જોઈ લો. આપેલ અંતરાલમાં નીચેના વિધેયોના વૈશ્વિક મહત્તમ તથા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યો શોધો. અત્યાર સુધી આપણે સ્થાનીય ન્યૂનતમ અથવા તો સ્થાનીય મહત્તમ મૂલ્યો શોધ્યા આપણે. હવે કેવા આવશે વૈશ્વિક. અને જ્યારે વૈશ્વિક આવશે ને ત્યારે તમને x માટે એક શરત આપી હશે, એક અંતરાલ આપ્યો હશે. આપણે એ અંતરાલની અંદર સૌથી મોટામાં મોટી કિંમત ને સૌથી નાનામાં નાની કિંમત કઈ એ આપણે અહીંયા શોધીશું. ઓકે, ચાલો. ગણતરી બધી સેમ ટુ સેમ છે મિત્રો, કોઈ ચેન્જ નથી કરવાનું. આપણે x ની વેલ્યુ પણ આપણે એ જ રીતે શોધવાની છે જે રીતે અત્યાર સુધી આપણે શોધતા આવ્યા છીએ. બરાબર, નવું થોડુંક જ છે જે તમને ઈઝીલી આવડી જશે. ચલો સૌપ્રથમ f ડેશ x. ચલો x³ નું વિકલન શું થશે 3x². અહીંયા આપણે નક્કી નથી કરવાનું કે વૈશ્વિક મહત્તમ મૂલ્ય મળશે કે નહીં મળે કે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મળશે કે નહીં મળે. એટલા માટે દ્વિતીય વિકલિત કસોટીનો અહીંયા ઉપયોગ કરવાનો નથી. તો હવે એના વગર આપણે ઉપયોગ કરીશું. એનો અર્થ એવો કે f ડબલ ડેશ x શોધવાની પછી કોઈ જરૂર નથી. તો ચાલો હવે ડાયરેક્ટ લઈ લઈશું. હવે f ડેશ x ઇક્વલ ટુ 0 લેતા ચલો સીધે સીધા આના માટે 0 લઈ લઈએ તો અહીંયા શું આવશે 3x² ઇક્વલ ટુ 0. તો x બરાબર શું મળી જશે મિત્રો અહીંયા 0. ઓકે, હવે આપણે કામ શું કરવાનું, x ની એક વેલ્યુ 0 મળી, એક વેલ્યુ તમારે -2 લેવાની ને એક વેલ્યુ 2 લેવાની અને ત્રણે ત્રણ કિંમતોને fx ની અંદર અપ્લાય કરવાની. તો આપણે લખીશું અહીંયા f ઓફ 0. તો અહીંયા x³ છે તો આપણે શું આવશે અહીંયા 0 નો ઘન શું મળશે 0. હવે -2 લઈએ તો f ઓફ -2. અહીંયા -2 નો ઘન થઈ જશે, આમાં મૂકો તો શું મળશે અહીંયા -8 અને 2 લઈશું તો f ઓફ 2. તો અહીંયા શું મળશે 2 નો ઘન થઈ જશે તો અહીંયા મળશે 8. હવે આ ત્રણમાં સૌથી નાની કિંમત હોય ને એ આપણા માટે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય કહેવાય અથવા તો નિરપેક્ષ ન્યૂનતમ મૂલ્ય પણ કહી શકાય. અને એવી જ રીતે અહીંયા 8 છે જે સૌથી મોટા છે આ ત્રણ પૈકી, તો આને બોલીશું વૈશ્વિક મહત્તમ મૂલ્ય. તો લખીશું વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય. તો એના માટે આપણે શું કરવાનું છે મિત્રો, ચાલો આ જયારે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય શોધવાનું હોય ને તો તમે આવું લખી શકો છો, નહીં તો ડાયરેક્ટ પણ લખી શકો છો ન્યૂનતમ. તો અહીંયા 0 પછી બીજો જવાબ છે -8 અને ત્રીજો છે 8. તો એ પૈકી સૌથી નાનું કોણ છે -8. તો આ ન્યૂનતમ આ ત્રણ પૈકી નાનામાં નાની કિંમત કોણ છે -8. તો એને કહીશું વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય. એ જ રીતે વૈશ્વિક મહત્તમ મૂલ્ય. તો અહીંયા લખી શકાય મહત્તમ
ત્રણે ત્રણ વેલ્યુ લખીશું 0 -8 8 તો આ ત્રણ પૈકી સૌથી મોટી કિંમત કોણ છે 8 તો હવે લાસ્ટ લાઈન લખી શકાય દેખો -8 કોના આગળ મળ્યા છે -2 બરાબર તો લખી શકાય x બરાબર -2 આગળ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય -8 મળે અને એ જ રીતે x બરાબર 2 આગળ વૈશ્વિક મહત્તમ મૂલ્ય 8 મળે. ઓકે તો આ રીતે વૈશ્વિક ન્યૂનતમ ને વૈશ્વિક મહત્તમ મૂલ્ય આપણને મળી જશે. તો હવે બેક ટુ બેક કેટલાક દાખલા જોઈશું. સેમ મેથડ રહેશે મિત્રો. x ની વેલ્યુ મેળવવાની અને જે x ની વેલ્યુ આવે તે અને અહીંયા ઇન્ટરવલમાં આપેલા જે બંને અંતરાલના છેડાના બે બિંદુઓ -2 અને 2 આ ત્રણે ત્રણ કિંમતોને આપણે fx માં મૂકવાની અને એમાંથી જે સૌથી નાની હોય એ વૈશ્વિક ન્યૂનતમ અને મોટી હોય વૈશ્વિક મહત્તમ મૂલ્ય કે આ બધા એમને નિરપેક્ષ મૂલ્યો કહી શકાય મિત્રો. ઓકે ચાલો જોઈએ. ચાલો મિત્રો હવે જોઈશું દાખલા નંબર 2 પાંચમાનો બીજો. એ જ ટાઇટલ વૈશ્વિક મહત્તમ તથા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યો આપણે અહીંયા શોધવાના છે. ઓકે તો સૌપ્રથમ શું કરીશું fx આપેલા છે તો f' મેળવી લઈશું. તો sin નું વિકલન થશે cos x અને cos નું થશે -sin x. હવે f' માટે આપણે 0 લઈ લઈશું અને એમાંથી x ની વેલ્યુ મેળવીશું. તો હવે f' બરાબર 0 લેતા ચલો f' બરાબર 0 લઈએ તો શું આવે છે ચલો જોઈ લઈએ. તો અહીંયા મૂકીશું cos x sin x equal to 0. sin x પહેલી બાજુ જાય એટલે વધે શું cos x બરાબર sin x. તો sin ની નીચે cos જાય તો sin ભાગ્યા cos એટલે tan બરાબર 1 ક્યારે મળે જ્યારે x બરાબર π/4 હોય. ઓકે ચાલો અહીં સુધી કોઈને કોઈ તકલીફ પડવી જોઈએ નહીં. હવે આપણી જોડે ત્રણ બિંદુઓ છે x માટે. એક π/4 એક 0 અને એક π અને આ ત્રણે ત્રણ કિંમતો આપણે fx માં મૂકી દઈશું. ચાલો તો fx માં પહેલા 0 લઈ લઈએ તો f of 0 આની અંદર એપ્લાય કરો તો sin 0 પ્લસ cos 0. ચલો sin 0 ની વેલ્યુ 0 અને cos 0 ની વેલ્યુ 1 તો બંનેનો સરવાળો કેટલો થઈ જશે 1. એ જ રીતે હવે લઈશું આપણે π/4 લઈએ તો f of π/4 તો અહીંયા શું બનશે sin π/4 પ્લસ cos π/4. હવે sin π/4 ની વેલ્યુ 1/√2 cos π/4 ની વેલ્યુ પણ 1/√2 તો બંનેનો સરવાળો મારશો શું મળી જશે અહીંયા √2 મળી જશે. ઓકે ચાલો એવી રીતે હવે લઈશું π તો f of π. ચાલો તો અહીંયા મૂકીશું sin π પ્લસ cos π. sin π ની વેલ્યુ 0 અને cos π ની વેલ્યુ -1. ઓકે કેવી રીતે આવે તો જો આ પણ તમને યાદ જ હશે. ના યાદ હોય તો યાદ રાખી લો ઓલ STC. અહીંયા π હોય આપણે π માટે વાત કરીએ છીએ. આ બિંદુને આમ શું છે -1 0. ઓકે તો પહેલું બિંદુ cos નું હોય અને બીજું sin નું. આ બધું તમે જાણો છો. તો cos π ની વેલ્યુ -1 અને sin π ની વેલ્યુ 0. તો અહીંયા sin π ની જગ્યાએ શું મૂકીશું 0 અને cos π ની જગ્યાએ -1 તો બંને ભેગા કરશો શું મળશે અહીંયા -1 મળશે. ચાલો તો ત્રણે ત્રણ બિંદુઓ મળી ગયા. હવે એમાં સૌથી નાનું બિંદુ કયું છે -1. કયા બિંદુએ π આગળ તો લખી દઈએ x બરાબર π આગળ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય -1 મળે અને એ રીતે સૌથી મોટું 1 કે √2 કારણ કે √2 ની વેલ્યુ 1.41 થાય જે 1 કરતા મોટી છે એટલે √2 કયા બિંદુએ મળશે π/4 આગળ. તો x બરાબર π/4 આગળ વૈશ્વિક મહત્તમ મૂલ્ય √2 મળે.
ઓકે, તો આ રીતે આપણને વૈશ્વિક મહત્તમ અથવા તો વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યો આપણને મળી શકે છે. ચાલો જોઈએ આગળ. ચલો મિત્રો, એના પછી જોઈએ દાખલા નંબર 3. બધામાં સેમ મેથડ યુઝ કરવાની છે, એટલે કઈ અલગ નથી આવવાનું મિત્રો. દેખો, સૌપ્રથમ આપણે શું કરીશું, f' મેળવી લઈએ. ચાલો, તો 4x ના 4, એ 1/2 તો છે જ, પણ x² નું શું મળશે આપણને, 2x. તો આપણી જોડે વધશે શું, 4 - 2 2 કટ થાય એટલે x વધે. હવે f' માટે આપણે 0 લઈને એક x નું બિંદુ મેળવવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો, f' બરાબર 0 લેતા તો શું મળશે અહીંયા, 4 - x = 0. તો x બરાબર કેટલા મળશે આપણને, 4. તો x માં 3 બિંદુઓ મળી ગયા, એક 4 મળ્યું, -2 અને 9/2 આ તો આપેલું જ છે આપણને. ચાલો, પહેલા તો વારા પરથી મૂકીએ તો એક -2 લઈ લઈએ. તો f of -2 આની અંદર તો અહીંયા આવશે 4 * -2 -1/2 અને x² એટલે કે -2 નો વર્ગ. ચાલો, 4 × -2 એટલે -8. અહીંયા શું થશે, તો -1/2 તો છે જ, પરંતુ -2 નો વર્ગ શું થઈ જશે, 4 થશે. એટલે અહીંયા 2 2 કટ થાય તો 8 -2 એટલે -10. અહીંયા શું મળી જશે આપણને, -10 મળશે. ચાલો, પછી બીજું બિંદુ છે 4 લઈએ તો f of 4. આપણે શું કરીએ છીએ મિત્રો, કઈ જરૂર નથી ક્રમનું, તમે આ બંને લઈ લો, પછી આ લો, આ લઈને પેલા લો તો બી વાંધો નહીં, પરંતુ -2 સૌથી નાના હતા, પછી બીજા નંબરમાં 4 આવે, પછી 9/2, એટલે આપણે એ રીતે લેવાનો ટ્રાય કરીએ છીએ. બાકી એ કોઈ ઇમ્પોર્ટન્સ ધરાવતું નથી, એટલે તમે ગમે તેમાં લઈ શકો છો. ઓકે, એટલે એવું ન રાખતા કે આવું કેમ કરવામાં આવે છે. અહીંયા 4x, x એટલે 4 લેવાના છે, -1/2 અહીંયા 4². ચલો, એ 4 × 4 એટલે 16 ઓછા 4 નો વર્ગ શું થશે, 16. 16/2 એટલે 8. તો 16 માંથી 8 જાય તો 8. અને ત્રીજું બિંદુ લેવાના છે 9/2. તો f of 9/2 તો અહીંયા આવશે 4 × 9/2 -1/2. અહીંયા 9/2 નો સ્ક્વેર થઈ જશે. ચાલો, તો થશે શું, અહીંયા કટ કરો તો 9 દુ 18 આવશે, ઓછા અહીંયા 1/2 તો છે જ, એ 9 નો વર્ગ 81/4. તો વધીશું આપણી જોડે 18 - ઉપર 81 અને નીચે 4 દુ 8. હવે 18/8 કરીશું, જે જવાબ આવશે એને 18 માંથી આપણે બાદ કરીશું. તો ચલો, 18/8 માટે આપણે કોનો ઉપયોગ કરીશું, કેલ્ક્યુલેટરનો, અને એની મદદથી લખીશું, સોરી 81/8. 81/8 તો આપણને મળશે 18 - 10.125. હવે 18 માંથી આને બાદ કરી લઈશું આપણે, તો આપણને મળશે 7.875. ઓકે, તો આ રીતે આપણને 3 બિંદુઓ મળી જશે મિત્રો. અહીંયા ચલો, પહેલું એક બિંદુ કયું મળ્યું છે આપણને, -10. બીજું બિંદુ મળ્યું છે 8 અને ત્રીજું બિંદુ મળ્યું છે આપણને 7.875. હવે મને એમ કહો કે સૌથી નાનું કોણ, -10. કયા બિંદુએ, -2. તો x બરાબર -2 આગળ નિરપેક્ષ ન્યૂનતમ એવો પણ વર્ડ યુઝ કરી શકો છો મિત્રો. અને અહીંયા આપણે ટાઇટલમાં વૈશ્વિક શબ્દ યુઝ કરેલો છે આપણે, એટલા માટે આપણે વૈશ્વિક યુઝ કરી રહ્યા છીએ અહીંયા. તો x બરાબર -2 આગળ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય -10 મળે. અને એ જ રીતે મોટું મૂલ્ય આપણને 8 મળ્યું છે 4 આગળ. તો x બરાબર 4 આગળ વૈશ્વિક મહત્તમ મૂલ્ય 8 મળે. ઓકે, તો આ રીતે આપણે આને ગણી શકીએ છીએ. ચાલો જોઈએ નેક્સ્ટ. ચાલો મિત્રો, હવે જોઈએ ચોથો દાખલો. fx આપેલા છે x - 1 નો સ્ક્વેર પ્લસ 3. તો પહેલા આપણે f' મેળવી લઈએ. તો અહીંયા શું થશે મિત્રો, તમે ઈચ્છો તો વિસ્તરણ કરીને પણ કરી શકો, અથવા તો ઘાત આગળ આવી જાય અને ઉપર એક ઘાત ઓછી થઈ જાય, 2 ની જગ્યાએ શું થઈ જશે, 1. પછી x નું તો 1 થાય એટલે લખવાનું નથી, +3 નું 0 થઈ જાય, એટલે એનું વિકલન આવું થશે. તો હવે આપણું પહેલું કામ શું છે, f' બરાબર 0 લેતા. તો અહીંયા આવશે 2 × x - 1 = 0. ચલો, 2 અહીંયા જશે,
x - 1 = 0 એટલે x બરાબર શું મળી જશે અહીંયા 1 મળી જશે. ચાલો તો ત્રણ બિંદુઓ મળે, 1 -3 અને 1, પરંતુ 1 અને 1 સમાન છે એટલે આપણે બે ઉપર જ કામ કરવાનું છે, 1 and -3. ચાલો f of -3 લઈ લઈએ પહેલા, તો અહીંયા મૂકી દઈએ આમાં, તો -3 ઓછા 1 નો વર્ગ વત્તા 3, તો -4 નો વર્ગ શું થઈ જશે 16 વત્તા 3 એટલે કે 19. અને એ રીતે હવે 1 લઈ લઈએ, આ 1 બંને એક જ છે, f of 1 લઈએ આપણે, તો 1 - 1 એનો સ્ક્વેર પ્લસ 3, અહીં 0, 0 નો વર્ગ 0 વત્તા 3 એટલે 3 આવશે. તો આ કેવું મૂલ્ય મળ્યું, નિરપેક્ષ ન્યૂનતમ, અને 19 એટલે નિરપેક્ષ મહત્તમ મૂલ્ય કહેવાય. તો છેલ્લે લખી દઈશું કે x બરાબર -3 આગળ વૈશ્વિક મહત્તમ મૂલ્ય 19 મળે, અને એ રીતે x બરાબર 1 આગળ વૈશ્વિક ન્યૂનતમ, ચલો વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય 3 મળે. બહુ સિમ્પલ છે મિત્રો, દાખલા બધા સેમ મેથડના છે ને, એ બહુ મજાની વાત છે. તમે બધા દાખલા ગણજો, પ્રેક્ટિસ કરજો, તો નહીં આવડે એવું કંઈ બનવાનું જ નથી આમાં. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ. ચલો નંબર 6 જોઈએ મિત્રો. જો કંપનીએ પ્રાપ્ત કરેલ નફાનું વિધેય p of x = 41 - 72x - 18x² હોય તો કંપનીને પ્રાપ્ત થતો મહત્તમ નફો આપણે શોધવાનો છે. તો ચલો જે ફંક્શન આપેલું છે p of x છે, તો એ p of x રાખીશું આપણે, 41 - 72x - 18x². હવે સૌપ્રથમ આનું પ્રથમ વિકલિત કરીશું, જેને કહીશું p dash of x. ઓકે, તમે d/dx p of x એવું પણ લખી શકો છો. ઇન શોર્ટ પ્રથમ વિકલન આપણે અહીંયા કરવાનું છે. ઓકે, તો ચલો 41 નું 0, -72x ના -72, -18 દુ 36x, આ મળી ગયા p dash. હવે p ડબલ ડેશ x મેળવી લઈએ, દ્વિતીય વિકલિત મેળવીશું. આનું 0, અહીંયા વધશે -36. હવે આપણું કામ શું છે, તો p dash x બરાબર 0 લઈએ છીએ આપણે. હવે આના માટે 0 લઈ લો તો -72 - 36x = 0. આને પેલી બાજુ લઈ જાઓ તો -70 = 36x. હવે શું થશે, તો 36 ભાગાકારમાં આવશે એટલે x બરાબર -2 મળશે આપણને, x બરાબર -2. ઓકે, આ રીતે આપણને આ ફંક્શન અહીંયા મળી જશે. હવે આપણે જે x ની વેલ્યુ મળી એને ડબલ ડેશ x માં મૂકીને શું ચેક કરવાનું છે કે એ ધન મળે છે કે ઋણ મળે છે, એ ચેક કરવાનું છે. તો અહીંયા f નહીં, આપણે p લઈએ છીએ, તો p ડબલ ડેશ x માં x બરાબર -2 લઈએ તો p ડબલ ડેશ ઓફ -2 અહીંયા, તો આ બાજુ તો -36 જ રહેવાના છે, અને એ 0 કરતા કેવા છે, નાના, અને એનો મતલબ શું થઈ ગયો, અહીંયા મહત્તમ કિંમત મળશે. તો x બરાબર -2 આગળ કેવી કિંમત મળશે આપણને, મહત્તમ કિંમત, અને એ તો શોધવાનું છે મહત્તમ નફો. તો અહીં x બરાબર -2 આગળ મહત્તમ નફો મળશે. ઓકે, ચાલો તો હવે આપણે શું કરીશું, તો જે -2 વેલ્યુ છે એને આપણે p of x માં મૂકી દઈશું. તો p of x માં x ની જગ્યાએ મૂકવાના છીએ આપણે -2. ચલો અહીંયા 41 ઓછા 72 કૌંસમાં -2 ઓછા 18 કૌંસમાં -2 નો સ્ક્વેર. ચલો બધામાં આપણે આ કિંમત મૂકી દીધી છે અહીંયા. તો અહીંયા રહેશે 41 માઇનસ પ્લસ, અહીંયા 144, -2 નો વર્ગ પ્લસ 4 થઈ જશે, અને 18 ચોક 72. ચાલો અહીંયા શું આવશે, 41 144 માંથી 72 જાય તો 72, તો 2 ને 1 3 ને 7 ને 4 11. તો 113 જે મળ્યું એ શું મળ્યું, કંપનીનો મહત્તમ નફો મળ્યો. અહીંયા એકમ કે શબ્દ વાપરવામાં આવ્યો નથી, છતાં તમે રૂપિયા વાપરી શકો છો, કારણ કે નફો રૂપિયામાં જ હોય મિત્રો, એટલા માટે. તો આપણે લખીશું કે કંપનીને પ્રાપ્ત થતો
મહત્તમ નફો 113 રૂપિયા છે. ઓકે, આ રીતે આપણે આને લખી શકીશું. તો બહુ સિમ્પલ છે અને ખાલી સમજવાની જરૂર છે મિત્રો દરેક દાખલામાં. ચાલો જોઈએ આગળ. ચલો નંબર 7 જોઈએ. એક વિધેય આપેલું છે fx. ચલો એને લખી નાખીએ. અહીંયા fx આપેલા છે 3x ની 4 ઘાત ઓછા 8x નો ઘન વત્તા 12x ની 2 ઘાત ઓછા 48x વત્તા 25. હવે x આપેલો છે 0 થી 3 માં સમૃદ્ધ અંતરાલમાં અને એવું કીધું છે કે મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યો શોધો. આપણે આગળ જેવું શીખ્યા છે એ જ કામ અહીંયા આપણે કરવાનું છે. ઓકે, ચલો તો સૌપ્રથમ f' x મેળવી લઈએ આપણે. તો એ 4 તારી 12x ક્યુબ માઇનસ 8 તારી 24x સ્ક્વેર 12 દુ 24x માઇનસ 48 અને આનું 0 થઈ જશે એટલે એ તો કામ પૂરું. હવે આમાંથી કોમન શું નીકળે મિત્રો એ કાઢી શકાય, પરંતુ આપણે હાલ ચલો આગળ જતા કાઢીશું. હમણાં f'' x પણ મેળવી જ લઈએ અહીંયા. તો 12 તારી 36x સ્ક્વેર ઓછા આની અંદર મિત્રો મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યો મેળવવાના છે એટલે આપણે f'' ની તો જરૂર જ નથી મિત્રો. ઓકે, તો ચલો એને હમણાં તો જવા દો. આપણે સીધું જ હવે શું કરીશું મિત્રો, આમાંથી તમારાથી બને એટલું કોમન લઈ લો. શું કોમન નીકળશે? 12. તો વધશે શું અહીંયા? x ક્યુબ માઇનસ 2x સ્ક્વેર પ્લસ 2x માઇનસ 12 ચોક 48 ના 4. તો આ 12 કોમન કાઢી લીધા આપણે. હવે આના અવયવ પાડો તો 2 2 ના ગ્રુપમાંથી કોમન લઈશું આપણે. તો એ 12. અહીંયા આમાંથી કોમન શું નીકળે? x સ્ક્વેર. તો વધે શું આપણી જોડે? x માઇનસ 2. આમાંથી કોમન નીકળે 2 તો વધે શું? x માઇનસ 2. ચાલો ફરીથી રી કોમન કાઢીએ તો શું મળશે મિત્રો આપણને? એક અવયવ x માઇનસ 2 મળશે અને બીજો અવયવ x સ્ક્વેર પ્લસ 2 મળશે. ચાલો હવે આપણે શું કામ કરીએ છીએ? f' x બરાબર 0 લઈ લેવાના છે. તો ચલો એ પહેલા કામ કરી લઈએ અહીંયા આપણે. તો f' x બરાબર 0 લેતા તો આ f' x મળ્યું છે એના માટે 0 લઈએ તો 12 કૌંસમાં x માઇનસ 2 કૌંસમાં x સ્ક્વેર પ્લસ 2 ઇક્વલ ટુ 0. 12 બરાબર 0 હોય કોઈ દિવસ? ના હોય. એ રીતે x સ્ક્વેર પ્લસ 2 બરાબર 0 પણ ના હોય, કારણ કે જો આના માટે તમે 0 લો તો x સ્ક્વેર ઇક્વલ ટુ -2 થાય. કોઈનો વર્ગ -2 હોય? ના હોય. એટલે આપણી જોડે એક જ ઓપ્શન વધ્યો x માઇનસ 2 બરાબર 0. તો એના ઉપરથી આપણને શું મળી જશે? x બરાબર 2 મળી જશે. તો એક બિંદુ આ છે, બીજું 0 અને ત્રીજું 3. તો અહીંયા આપણી જોડે 3 બિંદુઓ અવેલેબલ છે. ચાલો એમાં પહેલા લઈ લઈએ 0. તો f ઓફ 0 લઈશું આપણે. આમાં મૂકી દઈશું 0 સવાલમાં. તો અહીંયા 0 મૂકે તો શું થાય મિત્રો? દેખો ચલો આપણે એ લાઈન થોડી ડાયરેક્ટ લખીએ આપણે. અહીં 0 મૂકો તો આ બધું 0 થઈ જાય. અહીં 0 મૂકશો તો પણ 0, અહીં મૂકશો તો પણ 0, અહીં મૂકશો તો પણ 0 એટલે વધ્યા શું? 25. તો 0 મૂકવાથી આપણને શું મળી જશે? 25. પછી આપણે લઈશું 2. તો f ઓફ 2 લઈશું. તો 2 ને તો મૂકવા પડશે. 3x ની 4 ઘાત. તો 3 2 ની 4 ઘાત માઇનસ 8x ક્યુબ. તો 8 2 નો ઘન. પછી આવશે 12x સ્ક્વેર. તો 12 2 નો સ્ક્વેર માઇનસ 48x. તો માઇનસ 48 ઇન્ટુ 2 પ્લસ 25. ચલો આટલાનું આપણે થોડુંક સિમ્પ્લિફાઈ કરી નાખીએ. તો 2 ની 4 8, 2 દુ 4 દુ 8 સોરી 2 દુ 4 દુ 8 દુ 16, 2 ની 4 ઘાત 16 અને 16 તરી 48 ઓછા 2 નો ઘન 8 અને 8 ગુણ્યા 8 એટલે 64. 2 નો વર્ગ 4, 12 ચોક 48. અહીંયા 48 દુ 96 અને પ્લસ 25 તો છે જ પાછળ. ચલો બધી પોઝિટિવ વેલ્યુ ભેગી કરી દઈએ. તો 8 દુ 16 ને 5, 21 નો એકડો વધી 2, 4 ને 4 8 ને 2 10 ને 2 12 ઓછા 6 ને 4 10 ની પડી 0 વધી 1, 10 ને 6 16. તો 10 માંથી 1 જાય તો 9, 5 માંથી 2 જાય તો 3. તો અહીંયા કેવા હશે? -39 મળશે આપણને. ઓકે, ચાલો અને છેલ્લે શું લેવાના છે? 3. તો અહીંયા લઈશું f ઓફ 3. તો આની અંદર 3 મૂકી દો. તો 3 અહીંયા 3 ની 4 ઘાત ઓછા 8 3 નો ઘન વત્તા 12 3 નો વર્ગ ઓછા 48 3 વત્તા 25. ચાલો 3 તારી 9 તારી 27 તારી 81
અને 81 ગુણ્યા 3 કરીશું તો 243. એ રીતે 3 તારી 9 તારી 27. 27 ગુણ્યા 8 કરી દઈશું. એક કામ કરીએ, આપણે કેલ્સીનો ઉપયોગ કરી લઈએ. ચાલો 27 ગુણ્યા 8 એટલે આપણને મળશે 216. 3 નો વર્ગ 9, 12 નવા 108, 8 તારી 24, 2, 4 તારી 12 ને 2 14, વત્તા અહીંયા આવશે 25. ચલો 243 છે તો 243 માઇનસ 216, 216 પ્લસ 108 માઇનસ 144 પ્લસ 25 ઇક્વલ ટુ મળશે 16. ચાલો જોઈ શકાય છે સૌથી નાની કિંમત કઈ છે? -39. અને સૌથી મોટી કિંમત કઈ છે? 25. પરંતુ આ 16 વચ્ચે છે એટલે એનો ઉપયોગ કરવાની જરૂર નથી. તો છેલ્લી લાઈન શું લખીશું મિત્રો આપણે? તો મહત્તમ મૂલ્ય કયા બિંદુએ મિત્રો? 0 એ. તો x બરાબર 0 આગળ મહત્તમ મૂલ્ય 25 મળે. અને એ રીતે અહીંયા 2 આગળ જોઈશું કે x બરાબર 2 આગળ ન્યૂનતમ મૂલ્ય -39 મળે. ઓકે, તો આ રીતે આપણને બે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો મળશે. દાખલામાં ગણતરી સેમ ટુ સેમ જ કરવાની છે મિત્રો. ચાલો જોઈએ નેક્સ્ટ. ચાલો હવે જોઈએ વિધેય fx બરાબર sin 2x આપેલું છે. ચાલો એક fx બરાબર sin 2x આપેલું છે. 0 થી 2π ની અંદર લેવાનું છે અને x ની કઈ કિંમતો આગળ મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરશે. અહીંયા આપણે કયું મૂલ્ય મળે છે એ નથી જોવાનું, નથી મહત્તમ મૂલ્ય શોધવાનું કે નથી ન્યૂનતમ મૂલ્ય શોધવાનું. બસ એ જ નક્કી કરવાનું કે કયા બિંદુઓ આગળ એની મહત્તમ મૂલ્ય મળી શકે છે. તો એના માટે દ્વિતીય વિકલિત કસોટીનો આપણે ઉપયોગ અહીંયા કરીશું. ચાલો f' તો sin નું શું બનશે? અહીંયા cos 2x અને 2x ના 2. હવે f" માં જઈએ આપણે તો શું મળશે? cos 2x નો માઇનસ sin 2x અને આગળ તો 2 છે જ અને 2x ના બીજા 2 આવશે એટલે 2 દુ 4 થશે. તો -4 sin 2x મળી જશે આપણને. હવે આપણે શું કામ કરીશું મિત્રો? દેખો f' બરાબર તમે 0 લઈ લો તો એમાંથી x ની વેલ્યુ તો મળે કે ના મળે? તો ચલો પહેલા આપણે આનો ઉપયોગ કરી લઈએ. હવે f' બરાબર 0 લેતા તો શું થશે? અહીંયા 2 cos 2x ઇક્વલ ટુ 0 લઈએ. અહીંયા મળશે cos 2x બરાબર 0. હવે cos માં 0 ક્યારે આવે? ઘણા બધા બિંદુએ આવે મિત્રો. ચલો એ વસ્તુ તમને બતાવી દો. અહીંયા ઓલ STC માં આવી જાવ. અહીંયા આ બિંદુના નામ શું છે? 1 0. અહીંયા છે 0 1. અહીં છે -1 0. અહીંયા છે 0 -1. ઓકે, હવે શું કહે છે અહીંયા કે 0 cos ની વેલ્યુ 0 ક્યારે આવે? તો આ જે પહેલી વેલ્યુ છે કોની છે? બધી cos ની છે. આ બધી વેલ્યુ cos ની કહેવાય. હવે એમાં 0 ક્યાં ક્યાં આવે? એક અહીંયા આવે ને એક બીજું અહીંયા આવે. તો આ બિંદુ કયું હશે? અહીંયા π/2, પછી અહીંયા આવે 3π/2, અહીંયા આવે 5π/2, અહીંયા આવે 7π/2. આવી રીતે બધી ઘણી બધી અસંખ્ય બિંદુઓ આગળ cos ની વેલ્યુ 0 જ મળશે મિત્રો. તો અહીંયા લખી શકાય કે માટે 2x ઇક્વલ ટુ શું મળશે આપણને? એક તો π/2, પછી 3π/2, એવી રીતે 5π/2, પછી 7π/2, એવી રીતે ચાલતી જાય. આવી તો ઘણી બધી કિંમતો મળે. આમાંથી x નું મૂલ્ય મેળવવું તો 2 ક્યાં જાય? ભાગાકારમાં. ધારો કે 2x બરાબર π/2 લઈ લો ખાલી તો x બરાબર શું થઈ જાય? π/4 થાય. એવી રીતે 2x બરાબર 3π/2 લઈએ તો શું થઈ જાય? x બરાબર શું થઈ જાય? 3π/4. એવી રીતે અહીંયા 5π/4, અહીંયા 7π/4, એવી રીતે 11π/4 પણ આવે. પરંતુ 11π/4 એવું કરવામાં આવે તો એ વેલ્યુ 360 કરતા વધી જાય છે. એટલે 0 અને 2π ના અંતરાલની બહાર નીકળી જાય એવી x ની વેલ્યુ લઈ શકાય નહીં. એટલે અહીં સુધી તમે લઈ શકો છો 4 કિંમતો. અને બધાનું મૂલ્ય તમે π ની જગ્યાએ 180 મૂકી લો અને પછી અહીંયા ધારો કે 180 ગુણ્યા 7 કરો અને ભાગ્યા 4 કરો
તો એ 260 કરતા નાની જ કિંમત હશે, સોરી 360 કરતા. ઓકે, તો એવી રીતે આપણે x ની 4 કિંમતો મેળવી. હવે આપણે ચારે 4 કિંમતો fx માં મૂકીને મૂલ્યો નથી શોધવાના, માત્ર જોવાનું છે કે કયા બિંદુ આગળ આપણને મહત્તમ મૂલ્ય પ્રાપ્ત થાય છે. તો આપણે એના માટે દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરી લઈશું મિત્રો. આની અંદર મૂકવાથી જો જવાબ ઋણ આવે તો ત્યાં મહત્તમ મળે અને જવાબ ધન આવે તો ન્યૂનતમ મળે. તો ચાલો f ડબલ ડેશ x ની અંદર મૂકીશું પાઈ બાય 4. તો અહીંયા આવશે f ડબલ ડેશ પાઈ બાય 4. તો અહીંયા શું થશે -4 sin 2 કૌંસમાં પાઈ બાય 4. એટલે આપણી જોડે વધ્યું શું -4 sin, અહીંયા છેદ ઉડે તો પાઈ બાય 2. બોલો sin પાઈ બાય 2 ની વેલ્યુ શું થાય 1 થાય. આની વેલ્યુ 1 into -4 એટલે શું મળશે આપણને -4. જે 0 કરતા કેવા આવે નાના આવે. 0 કરતા નાના આવે તો ત્યાં કેવી કિંમત મળે મહત્તમ મળે. એક વસ્તુ નક્કી થઈ ગઈ. ચલો 3 પાઈ બાય 4 લઈએ આપણે. ચલો f ડબલ ડેશ 3 પાઈ બાય 4. તો -4 sin હવે 2x છે. તો ચલો તમે આને 2 વડે ગુણો, એના કરતા ડાયરેક્ટ 2x ની વેલ્યુ લખી દો 3 પાઈ બાય 2. એ જ આવશે. આની જેમ તમે જોયું આમાં પાઈ બાય 2 જ બની ગયા હતા આ જે હતા એ. તો અહીંયા પણ આગળ જશો તો 3 પાઈ બાય 2 જ થઈ જશે. તો મૂકી દઈએ 3 પાઈ બાય 2. હવે જુઓ કે sin માં 3 પાઈ બાય 2 આ રહ્યા 3 પાઈ બાય 2. તેમાં sin ની વેલ્યુ કેટલી છે -1. આ બીજી વેલ્યુ -1 એ sin ની વેલ્યુ હોય. તો -4 ગુણ્યા -1 એટલે 4 થાય. અને આ 0 થી કેવા છે મોટા, એટલે ત્યાં આગળ તો કેવી મૂલ્ય મળશે ન્યૂનતમ મૂલ્ય મળશે. ચલો પછી લઈએ આપણે 5 પાઈ બાય 2 અપ્લાય કરીશું ડાયરેક્ટ જ. પરંતુ અહીંયા તો શું લખવાનું છે 5 પાઈ બાય 4, કારણ કે x નું મૂલ્ય મુકાય અહીંયા. 5 પાઈ બાય 4 અહીંયા આવશે sin 2x. સોરી ડબલ ડેશ માં મૂકીએ છીએ મિત્રો, આમાં નથી મૂકતા આપણે, એ આ બોક્સ ની અંદર મૂકીએ છીએ. એટલે -4 sin 2x એટલે ડાયરેક્ટ આની જગ્યાએ મૂકી દો 5 પાઈ બાય 2. 5 પાઈ બાય 2 ક્યાં છે 5 પાઈ બાય 2 અહીંયા છે. અને ત્યાં આગળ sin નું મૂલ્ય શું મળે તો 1 મળે. તો અહીંયા શું મળ્યું આપણને -4 into 1 equal to -4. અને આ 0 થી નાના આવે તો ત્યાં મહત્તમ મૂલ્ય મળશે આપણને. એવી રીતે 7 પાઈ બાય 4 લઈ લઈએ. f ડબલ ડેશ 7 પાઈ બાય 4. તો આવશે શું -4 sin, આની જગ્યાએ શું મૂકીશું 7 પાઈ બાય 2. ચલો તો sin 7 પાઈ બાય 2 ની વેલ્યુ -1 મળશે. તો -4 તો છે જ અને -1 એટલે શું થશે 4. જે 0 થી કેવા મળે આપણને મોટા. તો હવે શું કીધું છે કે મહત્તમ મૂલ્ય કયા x ની કઈ કિંમત આગળ મળશે તો x બરાબર દેખો અહીંયા મહત્તમ મળશે પાઈ બાય 4 અને x બરાબર અહીંયા શું છે 5 પાઈ બાય 4. 5 પાઈ બાય 4 આગળ મહત્તમ મૂલ્ય પ્રાપ્ત થશે. મહત્તમ મૂલ્ય પ્રાપ્ત થશે. બરાબર. તો આ રીતે આને આપણે લખી શકીએ છીએ. શું મળે એ નથી શોધવાનું, મહત્તમ મૂલ્ય કયું મળે એવું કીધું હોત ને તો તમારે fx માં મૂકવું પડે. પરંતુ માત્ર નક્કી જ કરવાનું છે. એટલે આ દ્વિતીય વિકલિત કસોટી આના ઉપરથી આપણે નક્કી કર્યું કે કયા કયા બિંદુઓએ મહત્તમ મૂલ્ય મળે છે. એટલે જ્યાં 0 થી નાની વેલ્યુ હોય ત્યાં મહત્તમ મૂલ્ય મળે. એટલે આ બંને જગ્યાએ મહત્તમ મૂલ્ય મળશે આપણને. ઓકે ચાલો.